અમરેલી ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્નીએ વિવાદ છંછેડ્યાનો મુદ્દો ગરમાયો। 11 એપ્રિલે ઉમેદવારી પત્ર રજૂ કરતી વેળાએ ધારાસભ્યના ધર્મપત્નીનું નિવેદન ચર્ચાના ચકડોળે ચડ્યું। કોકિલા કાકડિયાએ વિધર્મીઓના નાશ કરવા ભાજપ સરકાર અને સંગઠનને ઝુંબેશ શરૂ કરી હોવાનું નિવેદન કોકિલા કાકડિયાએ આપ્યું। ચલાલા દાન મહારાજના લઘુ મહંત વલ્કુબાપુના દીકરા મહાવીર બાપુને ધારકની જિલ્લા પંચાયત બેઠકના બનાવ્યા છે ઉમેદવારી પત્ર રજૂ કરવા જતી વેળાએ આપેલું ધારાસભ્યના ધર્મપત્નીનું નિવેદન પક્ષને ભીસમાં મૂક્યું। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નિવેદન બાદ કોકિલા કાકડિયા મીડિયાથી દૂર ભાગી રહ્યા છે। કોકિલા કાકડિયાએ નિવેદન બાદ મીડિયાથી અંતર રાખવાનો પ્રયત્ન કર્યો। ઘટનાને લઈ પ્રતાપ દુધાતનું પણ નિવેદન આવ્યું સામે। જય દાન મહારાજ, જય બાબા સ્વામી। આજે દાન મહારાજના આશીર્વાદથી ગુજરાત પ્રદેશ અને જિલ્લા સંગઠનમાંથી અમારે મહાવીર બાપુ જિલ્લા પંચાયત ધારકની સીટના ઉમેદવાર બનવા જઈ રહ્યા છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે। અમે લોકો ધારી ફોર્મ રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે। આ 3 ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે, તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે અને મોકલવાના પણ છે। એ વિશ્વાસથી અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। જય દાન મહારાજ। હાલ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે। સ્થાનિક એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયત। ધર્મ વિધર્મ આ શબ્દોથી 5 વર્ષમાં નિષ્ફળ શાસન અને પંચાયતી રાજની અંદર અધિકારી શાસન થયું છે, ત્યારે જિલ્લાના મતદારોનું મન ભટકાવવાની એક પ્રોપોગેન્ડા છે। આની અંદર આવ્યા વગર સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં 5 વર્ષ સુધી સખત ભ્રષ્ટાચારો થયા, ત્યારે જાહેર જનતા એટલે કે અમરેલી જિલ્લાની જનતા સાથે ગુજરાતભરની જનતાએ સમજવાની જરૂરિયાત છે। ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનો આવે ત્યારે આવા નિવેદનબાજી કરી લોકોના મન ભટકાવી જાય છે, ત્યારે મતદારો એના મન ઉપર મક્કમતા રાખે, આપણને પડેલી મુશ્કેલીનો કોઈ પણ બદલો લઈ શકે તે મતથી લઈ શકાય। ત્યારે એ નિવેદન ઉપર હું વધારે કંઈ કહેવા માંગતો નથી। એ કોને વિધર્મી કહેવા માંગે છે એ તો જે બોલનાર વ્યક્તિ છે એ જ જવાબ આપશે। મારા પાર્ટી તરફથી હું એટલું સ્પષ્ટ કહું છું કે સ્થાનિક સ્વરાજમાં આવા શબ્દોનું ઉચ્ચારણ એ લોકોના મગજ ભટકાવવાની વાત છે। સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં લોકો મત નાખવા જાય પહેલા આપને પડેલી મુશ્કેલીને યાદ રાખીને મતદાન કરે અને એ નિવેદનનો જવાબ કોકિલાબેન જ આપશે। અંતે 2 હાથ જોડીને શાંતિ સ્થપાય તેવી આશા સાથે કોકિલાબેન કાકડિયાએ ખુલાસો આપતા શું કહ્યું સાંભળીએ। મારું નામ કોકિલાબેન જયસુભાઈ કાકડિયા, ધારી વિધાનસભા 94, ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની। આજે એક મીડિયા ઉપર, ટીવી મીડિયા ઉપર એક ઇસ્યુ બન્યો છે કે જ્યારે અમે દાનબાપુની જગ્યામાંથી મહાવીર બાપુનું જિલ્લા પંચાયતમાં એનું સિલેક્શન થયું અને અમે ફોર્મ ભરવા જતા હતા, ત્યારે દાન મહારાજના આશીર્વાદ લઈ અમે નીકળતા હતા, ત્યારે એક બાઇટ આવી। એમાં એવું મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે। બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે ચૂંટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો। તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે, એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે એવો નથી। પણ એ દેશની બહાર જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે એ બધા વિધર્મીઓ છે। એના માટે આખું મેં નિવેદન આપ્યું છે અને આજે હું મારો ખુલાસો પણ આપું છું। તો વિધર્મીઓ જે દેશ માટે કામ કરી રહ્યા છે એનો નાશ થાય એટલા માટે હું આજે આ નિવેદન આપ્યું છે અને જેને જે વિચારોથી લેવું હોય એ વિચારોથી આજે ઘરમાં પણ આ જ વસ્તુ ચાલી રહી છે, તો આના માટે શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત।